આજે આપણે બનાવશું મકાઈનો રોટલો. જો આ થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમે જાણી લેશો ને તો તમારો પણ રોટલો ફાટશે નહીં, ગોળ અને નરમ બનીને તૈયાર થશે. રોટલો ઘડવાની સાથે સાથે પકાવવામાં ધ્યાન રાખીએ ને તો રોટલામાં આંગળીઓની ડિઝાઇન ઉઠે ને એ રીતનો રોટલો પાકીને તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. દીદી બનાવશે તો રોટલો બનાવવા પહેલા આપણે મકાઈનો લોટ ચાળી લેશું. લોટ હંમેશા ઝીણો હોય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જાડા લોટથી રોટલા ફાટી જશે અને એકદમ કડક બની જશે. તો તમે બહાર દળાવવા આપો કે પછી ઘરે દળો, લોટ હંમેશા ઝીણો જ ઉપયોગમાં લેવાનો. અને જો બજારથી લ્યો છો તો એ લોટ તો સરસ ઝીણો જ આવે છે. અને થોડું થોડું પાણી ઉમેરીને રોટલાનો લોટ મસળવાનો છે. વધારે એકી સાથે પાણી ઉમેરીને ક્યારેય પણ કોઈ પણ લોટ નહીં મસળવાનો. અહીંયા આપણે લોટ ચાળતા પહેલા થોડુંક મીઠું ઉમેર્યું હતું, એ પાર્ટ થોડો સ્કીપ થઈ ગયો છે. તો તમારે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરવાનું. અને ઘણા લોકો રોટલીમાં મીઠું નથી ઉમેરતા, તો એ ઓપ્શનલ છે. તમારી રીતે જો તમે મીઠું એડ કરતા હોય તો કરવાનું. અને બરાબરથી હથેળીમાં વજન આપી અને લોટને મસળવાનો છે. જેટલું વધારે વજન આપીને લોટને વધારે વાર મસળશો ને એટલો તમારો રોટલો સરસ બનશે. રોટલો સરસ ફાટીને એવું તો બનશે, પણ એના સ્વાદમાં પણ ફેર પડી જાય છે. જે રોટલો વધારે મસળીને બનાવેલો હોય અને મસળ્યા વગર બનાવીએ એમાં ઘણો ફેર પડે છે. અહીંયા લોટ જાડો પાતળો જે રીતે રોટલો તમારે બનાવવો હોય એ રીતે તમે લઈ શકો છો. અને બસ એને ગોળ ગોળ વાળી અને આપણે હથેળીની આંગળીની મદદથી ટીપતા જશું. રોટલાને આંગળીઓની મદદથી ફેરવતું જવાનું છે અને હથેળીના પાછળના ભાગ પર વજન આપતું જવાનું છે. આંગળીઓમાં પણ થોડોક હળવો હળવો વજન આપવાનો, જેનાથી આપણે આંગળીઓની ડિઝાઇન પડે. આંગળીઓની ડિઝાઇન ટીપવામાં તો પડશે જ, પણ જો તમે પકાવશો ને બરાબર તો પણ ડિઝાઇન નહીં દેખાય. તો પકાવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો બસ આ રીતે જો તમે એક સરખો રોટલાને ટીપતા જશો ને તો રોટલો ગોળ જ બનશે અને ફાટશે નહીં. અહીંયા આપણે મસળેલો વધારે છે ને એટલે આપણો રોટલો ફાટતો નથી. કિનારી તો મકાઈનો કે જારનો રોટલો થોડો થોડો ફાટે, પણ એને આપણે કિનારી થોડી થોડી પાણીવાળી કરતી જવાની અને સરખું કરતું જવાનું. આજે આપણા દીદીએ રોટલા બનાવ્યા છે. એમના હાથનો મકાઈનો રોટલો સરસ નરમ બને છે. તો કીધું ચાલો આજે તો તમે રોટલો બનાવતા શીખવાડો. અને જોઈ શકો છો તમે રોટલો આપણો એકદમ ગોળ, પાતળો અને જરા પણ ફાટ્યો નથી. કિનારીઓમાં બસ માઇનરમાં એ તો મકાઈના રોટલામાં થાય જ છે. અને હા, જો તમે થાબડીને રોટલા બનાવતા હોય ને, તમને ટીપીને ન આવડતા હોય તો પણ તમે આ રીતે લોટ બરાબરથી મસળીને બનાવશો ને તો તમારો રોટલો એકદમ સરસ પાતળો અને ફાટશે નહીં, એ રીતનો બનશે. અને હવે રોટલા પકાવવામાં આપણે શું ધ્યાન રાખવાનું હોય છે? તાવડી ગરમ હોય ને ત્યારે જ રોટલો નાખવાનો. ઠંડી તાવડીમાં ક્યારેય રોટલો નહીં નાખવાનો, તો રોટલો આપણો ડિઝાઇન બરાબર નહીં થાય. જો આ રીતે કિનારીઓ તાવડીથી છૂટી પડી જાય ને ત્યારે રોટલાને આપણે બીજી સાઈડ ફેરવવાનો. ત્યાં જો તાવડીમાં રોટલો ચોટતો હોય ને તમે ફેરવી દેશો ને તો રોટલામાં ડિઝાઇન બરાબર નહીં પડે અને રોટલો કાચો રહેશે. તો બસ આ રીતે ડિઝાઇન પડી જાય ને પછી આપણે એને ફેરવવાનો, એટલે આપણો રોટલો ફૂલશે પણ ખરા અને દેખાવમાં પણ સરસ બનશે. હજી છેલ્લે તમને રોટલો ફૂલાવાની પણ ટ્રીક કહીશ કે જો રોટલો ના ફૂલતો હોય તો તમારે શું કરવાનો તો રોટલો તમારો ફૂલે. તો આ રીતે તમે બરાબરથી પાછળની સાઈડમાં પણ રોટલો પકાવી લેવાનો અને પછી એની કિનારીઓને પણ થોડુંક પકાવી લેવાનું. અને પાછળ જ્યારે આ સાઈડમાં રોટલો પાકતો હોય ને ત્યારે આપણે એમાં થોડું પાણી લગાવી દેવાનું. પાણી લગાવવાથી રોટલો એકદમ પોચો થશે અને ફૂલશે. મકાઈનો રોટલો બાજરાના રોટલા જેટલો ફૂલતો નથી, પણ જો આપણો રોટલો મસ્ત ફૂલીને તૈયાર થયો છે. તો આ રીતે તમે પણ રોટલો બનાવશો ને તમારો, તો એકદમ ગોળ, સરસ આંગળીઓની ડિઝાઇન વાળો અને નરમ બનીને તૈયાર થશે. જો તમે રોટલા બનાવતા શીખો છો તો કાંઈ જ ચિંતા નહીં કરવાની. પહેલી જ વખતમાં કોઈનો રોટલો બરાબર નથી બની જતો. થોડોક ટાઈમ લાગે છે. થોડાક દિવસ આપો, પ્રેક્ટિસ કરો તો તમારો પણ રોટલો એકદમ સરસ બનશે અને બધા કહેશે કે આ તેજ રોટલો બનાવ્યો છે. બસ થોડીક ટ્રાય કરતું રહેવાનું. એટલે છેવટે 15-20 દિવસે રેગ્યુલર બનાવશો ને તો રોટલો
બાજરાનો શું કે જારનો શું કે મકાઈનો શું, ગમે તે રોટલા તમારા સરસ બનશે અને રોટલી પણ ગોળ ગોળ ફૂલીને દડા જેવી થાય. જો તમે એક ધ્યાનથી ગમે તે રસોઈ બનાવો ને તો પરફેક્ટ જ બને. આ રીતે આપણે બીજા બધા રોટલા બનાવી લીધા છે અને હવે તેમાં ઘી લગાવીને કોઈ પણ શાક સાથે કે પછી દહીં ને ચટણી સાથે તમે ખાઈ શકો છો. સવારમાં જો તમે મકાઈનો રોટલો દહીં ને ચટણી પણ ખાઓ છો ને તો બહુ જ સરસ લાગે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમને કેટલો ઉપયોગી લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને આગળ તમને કઈ રેસીપી જોવી છે, શીખવી છે એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો, બાય બાય.